તારીખ 28/9/2019 નૈરોબી સાંજે 12 દિનની સભાનો થીમ હતો બ્રહ્મ વિદ્યાની કોલેજ। સૌપ્રથમ સ્વામીશ્રીને વિનંતી થઈ કે આ સભામાં શ્રીજી મહારાજ અને ગુરુ પરંપરામાંથી જે ઉપસ્થિત હોય તેમની હાજરી ટીક મારીને પૂરી આપો। સ્વામીશ્રીએ શ્રીજી મહારાજથી માંડીને તમામ ગુણાતીત ગુરુઓના નામ આગળ ટીક કરી, અર્થાત સ્વામીશ્રી દ્વારા અત્યારે તે તમામ અહીં ઉપસ્થિત છે। તારીખ 30/12/2016 નાગપુર। બપોરે ભોજન દરમિયાન જ્ઞાનચિંતન સ્વામીશ્રીના વિશિષ્ટ પ્રસંગો કયા। સ્વામીશ્રી અંજન ગામમાં વિનેશભાઈ પટેલના ઘરે પધાર્યા ને લાઇટ ગઈ। પેલા હરિભક્ત ટાણે જ આવું થતાં દુઃખી થઈ ગયા। સ્વામીશ્રી તરત બોલ્યા, ચિંતા ન કરતા, હું જ્યાં જાઉં છું ત્યાં આવું જ થાય છે। વિનેશભાઈનું દુઃખ તરત જ ઉડી ગયું અને સ્વામીશ્રીની સેવા સરભરામાં આનંદથી લાગી ગયા। તારીખ 12/8/2019 દાર એ સલામ। સ્વામીશ્રી કાર્યકર શિબિરના પ્રાતઃ સત્રમાં પધાર્યા। આજે શિબિરાર્થીઓને સ્વામીશ્રી સાથે વ્યક્તિગત સ્મૃતિ છબીનો વિશિષ્ટ લાભ મળવાનો હતો। કાર્યકરો ક્રમબદ્ધ આવવા લાગ્યા। સ્મૃતિ છબી પડે તે સાથે સંતો ખૂબ સરસ પદો ગાઈ રહ્યા હતા। ભાગ્ય જાગ્યા રે આજે જાણવા, સુખદાયક એ સાચા સંતનો સંગ વગેરે જેવા અદ્ભુત વાતાવરણ રચાઈ ગયું હતું। આવો અકલ્પ્ય લાભ મળતા સૌ કાર્યકરોના મુખ પર અપાર આનંદ છલકાઈ રહ્યો હતો। જગતના બધા સુખ દુઃખ વિસરાઈ ગયા હતા। ત્યાં સ્વામીશ્રી કહે, ગરમી વધી ગઈ છે, કાર્યકરો માટે એસી ચાલુ કરાવો। સૌના હૃદય બોલી ઉઠ્યા, સ્વામી આપણી કેટલી ચિંતા કરે છે। સ્વામીશ્રીએ કુલ 335 કાર્યકરોને વ્યક્તિગત સ્મૃતિ છબીનો લાભ આપ્યો। સ્વામીશ્રીના ભોજન દર્શનનો લાભ પણ અહીં જ સૌને મળવાનો હતો। સ્વામીશ્રી ભોજન નાશને વિરાજ્યા। ત્યાં સામેથી માઇક મંગાવીને કહે, આ બધા સ્મૃતિ છબી માટે આવ્યા, તેમાં 2 જણ સીધા ચાલ્યા ગયા, 3 જણ મેં મિસ કર્યા ને 1 અડધા પડતા હતા।